તો મુન્દ્રા કસ્ટમની આઈઆઈબી શાખામાં ફરજ બજાવતા 3 અધિકારીને ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ચાઇનાથી આવેલ કન્ટેનર ક્લિયરિંગના કરવાના પ્રકરણમાં કસ્ટમના 3 અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। કસ્ટમના આઈઆઈબી શાખાના 3 અધિકારીઓને ભુજના જજના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા। કસ્ટમના 3 અધિકારી તેમજ એક વચેટિયા સહિત 4 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આદેશ કરતા તમામ આરોપીને પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। કસ્ટમ્સ એસઆઈબી જે સિનિયર ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ છે જે અત્યારે મુન્દ્રામાં કાર્યરત છે એના ઓફિસરોને એક તારીખ 6/9/2017 ત્યાં એક બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થઈ અને એક કન્સાઇનમેન્ટ ચાઇનાથી આવ્યું હતું અને એ કન્સાઇનમેન્ટની અંદર મોબાઈલ રિલેટેડ એસેસરીઝ હતી। બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરી ત્યારે એ લોકોએ એની વેલ્યુ 14,87,000 બતાવી અને એકચ્યુઅલી 14,87,000 બતાવ્યા પછી જે ડેક્લેરેશન કર્યું એની અંદર 3 થી 4 આઇટમ મિસિંગ હતી। મુન્દ્રા પોર્ટ ઉપર જ્યારે ચાઇનાથી આખું કન્સાઇનમેન્ટ આવી ગયું તે વખતે ખ્યાલ આવ્યો પણ એસઆઈબીની જે ટીમ છે આ તમામ અધિકારીઓ જે અધિકારીઓમાં મિસ્ટર એમ લોગનાથન જે સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અત્યારે એસઆઈબીમાં છે, મિસ્ટર અમિત દાસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ તરીકે ફરજ બજાવે છે મુન્દ્રા એસઆઈબીમાં અને ગૌરવ કુમાર જે પ્રિવેન્ટિવ ઓફિસર તરીકે ફરજ આ 3 અધિકારીઓએ આખું મેનેજ કરી અને કન્સાઇનમેન્ટને ફ્રી કરવાની વાત હતી। ત્યારે અમદાવાદ ડીઆરઆઈને બાતમીના આધારે ગાંધીધામ ડીઆરઆઈને સૂચના આપીને 3 આખું કન્સાઇનમેન્ટ ત્યાં બ્રેક કરવામાં આવ્યું। ફરજી ડોક્યુમેન્ટ કસ્ટમ્સના ઓફિસરોએ ખોટું પંચનામું બનાવ્યું જે પંચનામું એકચ્યુઅલી રેવન્યુ ઇન્ટેલિજન્સના ઓફિસરે કર્યું 5 દિવસ ચાલ્યું અને એમણે 1.5-પોણા 2 કલાકમાં પંચનામાની કાર્યવાહી પૂરી। એમના તરફથી ક્લીન ચીટ આપવાના પ્રયત્નો થઈ રહ્યા હતા અને કન્સાઇનમેન્ટનું મૂકવાની વાત હતી। ઇન બિટવીન એ લોકોને ખ્યાલ જ હતો કે આરએમએસ સિસ્ટમ પછી ડિટેક્શન એમનું હતું, એ પોતાના ડિટેક્શનને એ લોકો ફેલ કરવાની તૈયારીમાં હતા। એટલા માટે એમની વિરુદ્ધમાં અમે કસ્ટમ એક્ટની સેક્શન 132 અને 136નો પણ અમે અત્યારે ઓફેન્સ ફાઇલ કર્યો છે।